ભરૂચ એસઓજીએ દહેજ વિસ્તારમાંથી 1.090 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા અને ₹21,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની ટીમે દહેજ વિસ્તારના ગલેન્ડા ગામમાં દરોડો પાડી ગાંજાના ગેરકાયદેસર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 1.090 કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹21,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ રતનપુરી ચંદનપુરી ગૌસ્વામી જે ગલેન્ડાના રહેવાસી છે અને યુનુસ ચંદ્રસંગ અનારસંગ ખાન જે પણ ગલેન્ડાના રહેવાસી છે પોતાના આર્થિક લાભ માટે ગાંજો વેચતા હતા. પોલીસે આ બંને આરોપીઓ ઉપરાંત ગાંજો સપ્લાય કરનાર મુખ્ય આરોપી અલ્તાફ હુસેન ગુલામ રસૂલ શેખ જે ભરૂચના રહેવાસી છે અને તેનો માણસ મહંમદ સૈયદ ગુલામ હુસેન બાદશાહ જે અંકલેશ્વરના રહેવાસી છે સહિત કુલ 4 ઇસમોની ધરપકડ કરી છે. દહેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ એટલે કે NDPS હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.